નમસ્કાર. ઓકે બેન. આજે આપણી જોડે જિલ્લા સમિતિ છે નવીનભાઈ પંડ્યા. તો અંતરિક્ષ યાત્રી સુનિતા બોર્ડના સગા થાય છે. એમના પિતાશ્રી એક જ બોર્ડમાં રહેતા જિલ્લા સભ્ય. સો નવીનભાઈ જિલ્લા સત્તાનો એવો માહોલ છે કે સુનિતા વિલિયમ્સ લગભગ 9 મહિનાના અંતે પૃથ્વી પર પહોંચવાનું છે. પાછા આવતીકાલે સવારે 19 માર્ચે સવારે. બેન 7 દિવસ માટે સુનિતાબેન અમારી બેન અંતરિક્ષમાં ગયેલા હતા અને યાનની કોઈ મુશ્કેલીઓના કારણે તેઓ 9 મહિના અને 13 દિવસ બાદ અહીંયા પૃથ્વી ઉપર અમેરિકાની ધરતી ઉપર પરત પાછા ફરી રહ્યા છે. ત્યારે સુનિતા અમારા ગામની દીકરી છે અને અમે તેના ભાઈ છીએ. તો જેટલો માહોલ જુલાસનની અંદર લોકો અનુભવી રહ્યા છે, ખૂબ જ આનંદ અમે અનુભવી રહ્યા છીએ બેન. કેમ કે સુનિતા અનેક મુશ્કેલીઓ સહન કરી અને પરત પૃથ્વી ઉપર આવી રહી છે. ચોક્કસ બેન, આવતીકાલે એક સરસ મજાનું અમે શોભાયાત્રા કાઢવાના છીએ. હાઈસ્કૂલમાંથી નીકળી અને આખા ગામની અંદર શોભાયાત્રા ફરશે અને ત્યારબાદ દોલો માતાજીના મંદિરે જે એની અખંડ જ્યોત જે હાલ ચાલુ છે, જે વખતે અંતરિક્ષમાં ગઈ ત્રીજી વખતે, એ દિવસથી અમે અખંડ જ્યોતનું આયોજન કરી અને દોલો માતાના મંદિરે અમે સ્થાપિત કરેલી છે. તો આવતીકાલે આ શોભાયાત્રા કાઢી અને દોલો માતાને મંદિરે જઈ અને એ જ્યોતનું અમે વિસર્જન કરીશું. ઓકે. અને સુનિતા એ આપ છોકરા ક્યારે મળેલા થોડા વર્ષો અગાઉ આવ્યા હતા, તો એના સંસ્કારો બેન આખા ગામની અંદર એટલો બધો આનંદ છે હાલની તારીખની અંદર કે સુનિતાબેન આટલા 9 મહિના અને 13 દિવસની યાત્રા કરી, ઘણી મુશ્કેલીઓ સહન કરી અને પૃથ્વી પર પરત આવી રહી છે. ત્યારે આખા જુલાસણ ગામની અંદર એક અનેરો આનંદ છવાઈ ગયેલો છે કે બેન સહી સલામત પાછા ફરી રહ્યા છે અને એમનું સ્વાસ્થ્ય એટલે કે એમની તબિયત સારી રહે. અને અમે તો એવું વિચારીએ છીએ કે પૂરેપૂરી સ્વસ્થતા થઈ જાય સુનિતાબેન, તો અમે જુલાસણની અંદર આવવા માટે એમને ઇન્વાઇટ કરીશું બેન.